વડોદરામાં ભાજપ નેતાની ભત્રીજી લવ જેહાદનો શિકાર બની છે। 2 દિવસથી ગુમ ભાજપ નેતાની ભત્રીજીને શોધી લેવામાં આવી। હિન્દુ સંગઠનોએ યુવતીને તાંદલજા વિસ્તારમાંથી શોધી કાઢી। એડવોકેટના વ્યવસાય સાથે જોડાયેલી યુવતી સાથે લવ જેહાદની ઘટના બની। વિધર્મી એડવોકેટ પ્રેમજાળમાં ફસાવી યુવતી સાથે આ વિધર્મી એડવોકેટે લગ્ન પણ કરી લીધા। બંને 6 મહિના અગાઉ લગ્ન કર્યાનો ખુલાસો થયો। પીડિત પરિવારે સમગ્ર મામલે ડેપ્યુટી સીએમને રજૂઆત કરી છે। સમા પોલીસ કોઈ કાર્યવાહી ન કરતા પરિવારની રજૂઆત છે કે પોલીસ દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવી। લગ્ન કરી લીધા છે, બંને એજ્યુકેટેડ છે એટલે કાયદાકીય રીતે એમણે એમની સંમતિ મેળવી છે, પરંતુ દીકરીએ મેળવી નથી। દીકરીને પટાઈ, ફોસલાવી, ધમકાવી અને આ બધું કરાવેલું છે એવું મારું માનવું છે। તો હવે દીકરી ઘરે આવી ગઈ છે એટલે દીકરીની માનસિક સ્થિતિ જ્યાં સુધી સારી નહીં થાય ત્યાં સુધી આખી વાત બહાર નહીં આવે। અને જ્યારે પણ આખી વાત બહાર આવશે કે આ શરૂઆતથી શું થયું એ દીકરી જ કહી શકશે। આપણે કોઈ એનો અનુમાન લગાવી શકીએ, આપણે કહી ન શકીએ।